મહેમદાવાદમાં 2 કરોડની કેનાલમાં ભ્રષ્ટાચારની ગંધ. હવે 400 કરોડના રોડ મુદ્દે રાજકારણ ગરમાયું. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં વિકાસ કામોની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરમાં વાંઠવાડી પાસે બની રહેલી કેનાલમાં ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ હવે પૂર્વ ધારાસભ્યએ આડકતરા પ્રહારો કરીને વિવાદમાં નવો વળાંક આપ્યો છે. મહેમદાવાદના દેવકી વણસુલથી વાંઠવાડી તરફ જતી આશરે 4 કિલોમીટર લાંબી માઇનોર કેનાલનું નિર્માણ 2 કરોડના ખર્ચે થઈ રહ્યું છે. આ કામગીરીની તપાસ કરવા પહોંચેલા સ્થાનિક ધારાસભ્યએ જ્યારે હથોડી વડે કેનાલની દિવાલ પર પ્રહાર કર્યા ત્યારે સિમેન્ટના પોપડા ઉખડી ગયા હતા. સામાન્ય મારથી જ દિવાલ તૂટી પડતા કોન્ટ્રાક્ટરની હલકી કક્ષાની કામગીરી અને ભ્રષ્ટાચાર જગજાહેર થયો હતો. હવે 400 કરોડના આઇકોનિક રોડ પર પણ ઉઠ્યા સવાલ. કેનાલનું ભ્રષ્ટાચાર સામે આવતા જ મહુધાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે મહેમદાવાદના ધારાસભ્ય પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે માત્ર 2 કરોડની કેનાલ જ કેમ? જો ધારાસભ્ય ખરેખર જનતાના હિતમાં કામ કરતા હોય તો અમદાવાદ ડાકોરને જોડતા 400 કરોડના આઇકોનિક રોડની પુલ કેમ નથી ખોલતા? આ કરોડોના ખર્ચે બનેલો માર્ગ વારંવાર કેમ રિપેર કરવો પડે છે? નાની કેનાલમાં ભ્રષ્ટાચાર શોધનારા મોટા પ્રોજેક્ટ્સમાં થઈ રહેલી ગેરરીતિઓ સામે કેમ મૌન છે? એક તરફ જનતાના ટેક્સના કરોડો રૂપિયા કેનાલ અને રોડ પાછળ ખર્ચાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ નબળા બાંધકામે તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની આશંકા જન્માવી છે. હવે જોવાનું એ રહે છે કે કેનાલના ભ્રષ્ટાચાર બાદ આ આઇકોનિક માર્ગની તપાસ થશે કે કેમ.